કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે દરેક વ્યક્તિએ સફળતા અને નિષ્ફળતા બંનેમાંથી કંઈક ને કંઈક શીખ મેળવવી જોઈએ. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સફળતા અને નિષ્ફળતા. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે તમારી સફળતા વિશે બહુ વાતો કરશો નહીં, અને નિષ્ફળતા મળે તો તેના માટે નિરાશ થશો નહીં, કારણ કે આ બંને બાબતો તમારા આગલા જે પ્રયાસ છે તેની ઉપર અસર ચોક્કસ કરશે. ફક્ત પોતાનામાં વિશ્વાસ કરો. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સફળતા અને નિષ્ફળતાની છે. મારા મિત્રો, આજના સમયમાં થાય છે એવું કે જ્યારે વ્યક્તિને બહુ ઓછી મહેનતે, બહુ ઓછા પ્રયાસે જ્યારે સફળતા મળી જાય છે ત્યારે તે વ્યક્તિના પગ જમીન ઉપર ટકતા નથી. ચારે બાજુ પોતાની સફળતાની વાતો જ કર્યા કરે છે. હા, કોઈને પ્રેરણા મળતી હોય તેના માટે સફળતાની વાત કરવી તે સારી બાબત છે, પરંતુ ફક્ત સફળતાની વાત કરવી અને પોતે કંઈક અલગ જ છે તે વિચારવું, તે વિચારથી જ વ્યક્તિ અહંકારથી ભરાઈ જાય છે, અને જ્યાં અહંકાર હોય છે ત્યાં સફળતા બહુ ઝાઝી ટકતી નથી. બીજી વાત એ જ છે કે તમે ખૂબ પ્રયત્નો કર્યા, ખૂબ પ્રયાસો કર્યા, ખૂબ મહેનત કરી, છતાં પણ નિષ્ફળતા મળી, ધાર્યું પરિણામ નહીં મળ્યું, તો તેનાથી નિરાશ થવાની કોઈ જ જરૂર નથી. જ્યાં કંઈ ભૂલ થઈ છે ત્યાં શીખીને નવી અસરથી, નવી પદ્ધતિથી, નવી રીતથી ફરીથી પ્રયાસો કરવામાં જ મજા છે. જે વ્યક્તિ હતાશ નિરાશ થયા વગર ફરી પ્રયાસ કરે છે, ફરીથી મહેનત કરે છે, ફરીથી કામમાં લાગે છે, તો તેને ચોક્કસ જ એક દિવસ સફળતા જરૂરથી મળે છે. એટલે અહીંયા વાત ફક્ત એટલી જ છે કે જ્યારે સફળતા મળે છે ત્યારે બહુ વાતો નહીં કરવી જોઈએ. જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે તેમાંથી કંઈ શીખીને, ભૂલ સુધારીને, નવી પદ્ધતિથી, નવી રીતથી કામ કરીને આગળ વધવું જોઈએ. જો આટલું કરીશું તો ચોક્કસ જ આપણને સફળતા મળશે જ, અને ફરીથી જો સફળતા મળે તો પાછી તેની બહુ વાતો કરવાની નથી. એટલે સફળતા અને નિષ્ફળતા બંને એકબીજાની સાથે જોડાયેલા છે. આપણે તેમાંથી કંઈક ચોક્કસ શીખવું જોઈએ અને આપણું જીવન ઓર વધારે સારું, બહેતર બનાવવું જોઈએ. થેન્ક યુ.